ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 122 टॉपिक। इदानीं प्रत्यगात्मनि इदमिदम् अयमयम् आरोपयति इति विशेषतः उच्यते। આપણે આ ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કર્યો અને ત્રીજા સ્તરના અધ્યારોપની વાત ચાલે છે. પહેલા અધ્યાયમાં પહેલો અધ્યારોપ, બીજા અધ્યાયમાં બીજો અધ્યારોપ, ત્રીજા અધ્યાયમાં ત્રીજો અધ્યારોપ, ચોથા અધ્યાયની અંદર ચોથો અધ્યારોપ. ના, અપવાદ. અધ્યારોપ કરો તો પછી અપવાદ કરવો જોઈએ ને. અધ્યારોપ કરીને પછી મજા ના આવે. આપણે અધ્યારોપ કરીએ પછી એમાંથી મુક્ત ન થઈ ત્યાં સુધી જરાય મજા ના આવે. સંબંધોમાં અધ્યારોપ કરો, સાચું હોય જુદી વસ્તુ છે, પણ ન હોય અને જોવું એ તો પેલા કહે છે તમારા મનમાંથી કાઢી નાખો. એમ કે તમારા મનમાંથી કાઢી નાખો, આવું કશું છે નહીં, હું આવો નથી, આવી નથી. અધ્યારોપ હોય ને ત્યાં તકલીફ પછી ઊભી થાય એવું છે. એટલે સંબંધોમાં આવું છે. અને આ તો મૂળ અધ્યારોપ છે. પેલા બધા અધ્યારોપ પછી આ મૂળ અધ્યારોપ. સંસારનું કારણ. કેમ સંસારનું કારણ? ભાઈ તમે ચિદાનંદ છો, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ નથી જાણતા તો પછી મનોબુદ્ધિ અહંકાર ચિત્તા એ બધું અધ્યારોપ કરો છો. એનીવે, એટલે એ પહેલા સ્તરનો અધ્યારોપ તો હવે બરાબર છે. જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ ગણાય, કારણ કે અધ્યારોપ એટલે મિશ્રણ. અધ્યારોપ એટલે કહેવાતું સર્જન. જે કહો તે રજ્જુમાંથી સર્પનું સર્જન બરાબર, રજ્જુ પર સર્પનો અધ્યારોપ વગેરે વગેરે. કારણ મૂળ અજ્ઞાન. એટલે વાસ્તવની અંદર પહેલા સ્તરનો અધ્યારોપ એટલે મિશ્રણ. રજ્જુ સર્પનું મિશ્રણ પણ કહી શકો તમે. એવી રીતે અહીંયા પણ જીવ અને ઈશ્વર બંને મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. હા, ખરેખર બે વસ્તુ નહીં, સત્ય મિથ્યાનું મિશ્રણ. બધું જગતમાં આવું જ છે. જીવે મિશ્રણ, ઈશ્વરે મિશ્રણ, જગતે મિશ્રણ, બધું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. ઘડો, સ્વામીજી ઘડો મિશ્રણ શાનું? માટી વત્તા નામરૂપનું મિશ્રણ. નામરૂપ મિથ્યા, માટી સત્ય, બધું આવું. સો તમે આ ઘડાને મિશ્રણ કહી શકો, અથવા તમે એમ કહો કે ઘડાનો માટી પર અધ્યારોપ, અથવા તમે એમ કહો કે ઘડાનું સર્જન માટીમાંથી. એક જ વસ્તુ થઈ ને બધું. એટલે સર્જન એટલે અધ્યારોપ. એટલે અત્યારે જીવ જગત અને ઈશ્વર ત્રણ રૂપમાં જે બધું જણાઈ રહેલું છે એ વાસ્તવની અંદર બધો અધ્યારોપ છે. છેવટે એક જ વસ્તુ છે. છેવટે કરીને એટલે સાચે એક જ વસ્તુ છે, બાકી કશું સાચું નથી. એનીવે, એટલે આ અત્યારે આપણા ત્રીજા સ્તરનો, બીજા સ્તરનો અધ્યારોપ ઈશ્વર સૃષ્ટિ, એ પણ વાત થઈ ગઈ આગળ. આપણે ઈશ્વર જ અધ્યારોપ હોય તો ઈશ્વરમાંથી સર્જાયેલી વસ્તુ બધી અધ્યારોપ જ હોય. અને આ અનાદિ અધ્યારોપ કયો? પહેલા સ્તરનો. ઈશ્વર સૃષ્ટિ જે છે એ તો હવે એ પ્રવાહ નિત્યમ. પ્રવાહ નિત્ય એટલે આમ આવે ને જાય, આવે ને જાય, આવું ચાલ્યા કરે. અને
એ ઈશ્વર સૃષ્ટિના અંતર્ગત 4 પ્રકારના જીવોની વાત થઈ આપણે. ચતુર્વિધા, અંડજમ, જરાયુજ વગેરે, ઈંડામાંથી ઉત્પન્ન થતા, કેટલાક ગર્ભમાંથી ને કેટલાક પરસેવાથી વગેરે. પરસેવો એટલે અહીંયા ભેજ ગણવાનો. ભેજમાંથી ઉત્પન્ન થાય છે કેટલા બધા જીવડા, બધા ભેજમાંથી. આપણે ચોમાસું હમણાં ગયું એ દરમિયાન કેટલા બધા જીવડા બધા ઉત્પન્ન થયા. એમાં જીવડા કહીએ છીએ, આમ તો આપણે જીવડા જ છીએ પણ એમને જીવડા કહીએ છીએ. ઇન્સેક્ટ્સ મતલબ. એટલે ઈશ્વર સૃષ્ટિના અંતર્ગત 4 પ્રકારના જીવો ગણવામાં આવે. કેવું સુંદર, 4 જ પ્રકારના છે બોલો. એટલે કેટલાક પેલી જમીનને ફાડીને બહાર આવતા વૃક્ષો વગેરે, ઈંડામાંથી બહાર આવતા, પરસેવામાંથી બહાર આવતા, ગર્ભમાંથી બહાર આવતા. આ બધા અમુક સમુદ્રી જીવો એ બધા ગર્ભમાંથી, વેલ વગેરે જે છે એ બધા એ માના ગર્ભમાંથી વગેરે. એટલે આ રીતે ઈશ્વર સૃષ્ટિની વાત થઈ. એટલે એ મેં કહ્યું પ્રમાણે વસ્તુ અવસ્તુનું મિશ્રણ, વસ્તુ તો બ્રહ્મ જ કે આત્મા, અને એના પર બધા નામરૂપ જે છે એનો અધ્યારોપ. એટલે એને અવસ્તુ કહેવાય, મિથ્યા છે માટે, અધ્યારોપ છે માટે. એટલે વસ્તુ અવસ્તુનું મિશ્રણ. અને આ એ રીતે હું પણ જગતનો ભાગ, તો પછી હું પણ મિશ્રણ. એટલે એમાં શું મિશ્રણ? એટલે કે હું બ્રહ્મ વાસ્તવમાં કે આત્મા, અને એના પર અધ્યારોપ પહેલાં પહેલો શેનો? કારણ શરીર. કારણ શરીર. પછી એમાંથી કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વગેરે. કારણ શરીર જ અવસ્તુ અધ્યારોપ હોય તો પછી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર પણ અવસ્તુ. અવસ્તુ એટલે સમજો છો ને, અવસ્તુ એટલે મિથ્યા, વસ્તુ એટલે સત્ય. પણ સ્વામીજી અહીંયા મિશ્રણ છે એવું આમ કેવી રીતે ખબર પડે? બહારના તો બરાબર છે, પણ અહીંયા ખ્યાલ આવી જ જાય. જો અધ્યારોપ થતો હોય ને તો પછી આપણે અધિષ્ઠાન હોવું જોઈએ. અધ્યારોપ થાય છે તો પછી શેના પર અધ્યારોપ થાય છે? પ્રશ્ન આવવાનો જ છે. એ જેના પર અધ્યારોપ થાય છે એને અધિષ્ઠાન કહેવાય. બરાબર. તમે કહો ઘડાનો અધ્યારોપ, તો તમે તરત પૂછો શેના પર અધ્યારોપ? માટી ઉપર. માટીને અધિષ્ઠાન કહેવાય. માટીને કારણે પેલી ઘડામાં તમને સત્યતા જણાય. ખરેખર તો ઘડાનું અસ્તિત્વ એટલે સત્યતા. ઘડાનું જે જણાય છે ને કારણે છે માટી. માટીનું અધિષ્ઠાન. અધિષ્ઠાનની વ્યાખ્યા એવી છે જે અસ્તિત્વ પ્રદાન કરે. બસ અધ્યારોપ. એવી રીતે અહીંયા મિશ્રણ છે. કેવી રીતે કહેવાય? વસ્તુ, સત્ય, અધિષ્ઠાન, અને આ તમે કહો છો 3 શરીરો એ અવસ્તુ. એવું કેવી રીતે કહેવાય? 3 શરીરનો અધ્યારોપ થાય છે. હા બરાબર છે, અધ્યારોપ જ થાય છે. અધિષ્ઠાન એને કહેવાય જે બદલાય જ નહીં, જેનો બાદ જ ન થઈ શકે. માટીનો બાદ નથી થઈ શકતો. બરાબર. ઘડો તૂટી જાય કે ઘડો હોય, જે હોય તે, ઘડાની ઉત્પત્તિ પહેલાંય હોય ને ઘડો હોય ત્યારે હોય ને ઘડાનો લય થાય તોય હોય. એટલે અધિષ્ઠાન એવી વસ્તુ છે, સત્ય છે ને, માટે એનો બાદ ન થઈ શકે. અવસ્તુનો બાદ થઈ જાય. પહેલાં નહોતો ઘડો ને હવે છે, પછી પાછો નહીં હોય વગેરે વગેરે. એવું જ છે અહીંયા પણ. એટલે મિશ્રણ. હા, કારણ શરીર, સૂક્ષ્મ શરીર વગેરે, અધ્યારોપ, અવસ્તુ, મિથ્યા. એનો શેના પર અધ્યારોપ? આત્મા પર અધ્યારોપ. આત્મા એટલે શું સ્વામીજી? હું પર અધ્યારોપ થાય છે. બધું થાય છે. જાગ્રત કાળે શેનો અધ્યારોપ થાય છે? સ્થૂળ શરીર. સ્વપ્ન કાળે શેનો અધ્યારોપ થાય છે? સૂક્ષ્મ શરીર. અને સુષુપ્તિમાં શેનો અધ્યારોપ થાય છે? કારણ શરીરનો. એટલે વાસ્તવની અંદર 3 શરીરનો અધ્યારોપ. જો આ હું નથી જતો, અત્યારે તમે કહો કે હું જાગું છું સ્વામીજી, પછી કંઈક મેં સપના, એટલે ત્યાં મેં બોલીએ પણ અર્થ તો હું જ છે ને. હું સપના જોતો હતો વગેરે. ચાલો એમ સીધો હું સૂતો હતો. હમણાં થોડી વાર પહેલાં હું સૂતો હતો. હવે હું જાગું છું. હું એ સ્વપ્ન જોયું હતું. એટલે આ હું એવું છે જતો જ નથી. પેલા 3 જાય છે અને 3ને આપણે બહાર કાઢવા નથી. 3માંથી એકે નહીં, એ આપોઆપ જ એકબીજાને ધકેલે છે. આવું થાય છે. હે, જાગ્રત અવસ્થા અર્થાત સ્થૂળ શરીર. નેચરલી સ્થૂળ શરીર સાથેના તાદાત્મ્યમાંથી તમે કહો હું જાગૃત છું, નહીં તો કેવી રીતે કરાય? સ્વપ્નમાં તમે જાણો છો આખું બધું મનનો જ બધો ખેલ હોય છે. એટલે એના આધારે તમે કહેતા હો છો કે મેં સ્વપ્ન જોયું. એટલે સૂક્ષ્મ શરીરનો અધ્યારોપ.
હું સ્વપ્ન પુરુષ ને હું સૂતો હતો ત્યારે વાસ્તવમાં કારણ શરીર. કારણ શરીર એટલે શું? અવ્યક્ત અવસ્થા. એટલે હુંની અવ્યક્ત અવસ્થા સૂતો હતો, બરાબર ને? અથવા કારણ શરીરનો જ અનુભવ કરો છો. હું અજ્ઞાની હતો, કશું જ જાણતો નહોતો. જુઓ, અજ્ઞાન સાથે તાદાદ, મેં કારણ શરીર સાથે તાદાદ. એટલે આ હું એવો છે જેના પર આ ત્રણેય અધ્યારોપ થાય છે. હું અધિષ્ઠાન જ હોવો જોઈએ, કારણ કે હું જતો નથી, બદલાતો નથી. એટલે એ રીતે વાસ્તવમાં ત્રણેય શરીરો અવસ્તુ અને હું અધિષ્ઠાન. ત્રણેય શરીરો અધ્યારોપ, હું અધિષ્ઠાન. ત્રણેય અવસ્તુ, હું વસ્તુ. એ ત્રણ મિથ્યા, હું વાસ્તવમાં કોણ? સત્ય. આ રીતે ગણાય. અને એટલે ભગવાને 13મા અધ્યાયની અંદર કહ્યું, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. એટલા માટે જેનો અધ્યારોપ થયો અહમ પર, એ તો અહમ વાસ્તવિક નથી જ, અને માટે અધ્યારોપ થયો એ તો માટે ભગવાને કયો શબ્દ વાપર્યો? ઇદમ. આ બે વસ્તુ છે. આત્મા માટે શું? અહમ. અનાત્મા માટે શું? અવસ્તુ માટે શું? ઇદમ. એટલે ભગવાને કહ્યું ઇદમ ક્ષેત્રમ. આ ક્ષેત્ર. ક્ષેત્ર એટલે જે જ્ઞાનનો વિષય. મને ખબર જ પડે જ છે કે આ સ્થૂળ શરીર જે છે, સ્થૂળ શરીર મારા જ્ઞાનનો વિષય છે, સૂક્ષ્મ શરીર એ મારા જ્ઞાનનો વિષય છે. મારું મન હું જ જાણું છું. બીજાઓ જાણે પણ એ તો કલ્પના કરી શકે મારા મન વિશે. મારા મનમાં શું ચાલે છે એવું બીજાઓ કહે કદાચ, કોઈ વાર સાચું હોય, કોઈ વાર ખોટું, પણ મને તો ખબર જ છે શું ચાલે છે. મારી આંખોનું તેજ કેવું છે, કાન કેવા ચાલે છે, મારી સૂંઘવાની ક્ષમતા કેવી છે, બધું મને ખબર પડે છે, બરાબર છે. એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો જે છે, કર્મેન્દ્રિયોમાં શક્તિ છે કે નહીં એ ખબર પડે છે. હવે મારા હાથ ઉચકી શકે છે ને મને ખબર છે. હું ચાલી શકું છું કે નહીં એ પણ મને ખબર છે. વધારે ચાલી શકું છું, વધારે ઓછું ચાલી શકું, બધું ઇન્દ્રિયોની શક્તિઓ ખબર પડે છે. એટલે ઇન્દ્રિય પોતે જ કેવી થઈ ગઈ? અનાત્મ થઈ ગઈ, જ્ઞાનનો વિષય બની ગઈ. તમારા પ્રાણ પણ તમને ખબર પડે છે, ભૂખ તરસ બધી તમને ખ્યાલ આવે જ છે. એનો અર્થ એવો થયો કે આ સૂક્ષ્મ શરીર પણ જ્ઞાનનો વિષય છે, સ્થૂળ શરીર એ જ્ઞાનનો વિષય છે. સ્થૂળ શરીર તો કેટલું બધું જ્ઞાનનો વિષય. લોકો બિચારા આખો દિવસ જોજો કરતા હોય છે, પેલા એમાં મિરરમાં જોજો કરે કે હવે જરા હું ઉજળો થયો કે નહીં, હું આપેલું હમણાં ફલાણું ક્રીમ લગાડું છું, વધારે ઉજળો થયો, ઓછો ઉજળો થયો, કેવો છું, જાડો છું, પાતળો છું વગેરે, વજન વધ્યું છે કે નહીં, આ તે બધું. ઇન શોર્ટ, સ્થૂળ શરીર જ્ઞાનનો વિષય. ક્ષેત્ર, ક્ષેત્ર આપણે ગુજરાતીમાં ખેતર કહીએ. ખેતર એટલે વાસ્તવમાં ક્ષનો ખ થઈ ગયો અને ત્રનો તારા થઈ ગયો. પંજાબના જેવું છે ભાઈ. પુત્ર હોય તો એને બદલે પુત્ર એવું છે. કારણ કે જોડાક્ષરો બોલવા અઘરા પડે ને, એટલે એનીવે ઇન શોર્ટ ત્રણેય શરીરો, કારણ શરીર તમને અજ્ઞાન વગેરે તમને ખબર પડે છે. એટલે આ રીતે ખરેખર તો તમને કેટલું જ્ઞાન છે એ ખબર છે, તમને અજ્ઞાન છે કેટલું એ ખબર છે બધું. આમ બીજું જાજુ ખબર ના પડે, કારણ શરીર અવ્યક્ત છે, પરંતુ આટલું તો ખબર પડે છે. એટલે અવ્યક્ત વસ્તુને ન જાણી શકાય સીધે સીધું, એ મેં તમને કહ્યું હતું. પણ એની એટલે આ બે શરીરો જે છે જેનું કારણ છે એ તો કારણ શરીર હોવું જોઈએ. જે વાસ્તવમાં તિજોરી છે જેમાં આપણી બધી કમાણી પડેલી છે, કારણ શરીર, કર્મો બધા આપણા અનંત જન્મોના, જેમાંથી જ આપણને શરીરો મળતા રહે છે. એનીવે એટલે આ રીતે બધું ક્ષેત્ર ઇદમ. અને પછી આપણી લાગણીઓ બધી, ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ, સંગાત, ચેતના, ધૃતિ વગેરે વગેરે. ભગવાને પછી કહ્યું આગળ ક્ષેત્રમાં એનું વ્યાખ્યા કરતાં કહ્યું ઈચ્છા, દ્વેષ. ઈચ્છા છે કે નહીં એ મને ખબર છે, ઈચ્છા પૂરી થઈ ગઈ, નથી પૂરી થઈ, પણ હજુ અધૂરી રહી છે, આમ તેમ ફલાણું ઢીકણું. દ્વેષ, સુખ, દુઃખ અને ધૃતિ ને બધું, મારામાં ધૈર્ય છે કે નહીં એ મને ખબર છે વગેરે. એટલે આ રીતે આ બધું ક્ષેત્ર. તો ક્ષેત્રજ્ઞ કોણ? આ બધું સમજીએ, આ બધું મને ખબર પડે છે. મતલબ કે હું કેવો હોવું જોઈએ? જેને આ બધી ખબર પડે છે, બરાબર ને? એટલે હું ક્ષેત્રજ્ઞ કહેવાઉં, જેને ક્ષેત્ર વિશે બધી જાણકારી છે, શરીરો વિશે જાણકારી છે. ક્ષેત્રમ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ. અને એ રીતે ભગવાને કહ્યું એતત યો વેત્તિ. વાસ્તવની અંદર હું તો
આવો છું. બદલાયા વગરનો સાક્ષી, આપણે વાત થઈ, બદલાયા વગરનો, જેના હોવા માત્રથી બધું જ્ઞાન થાય, જેને બધું જ્ઞાન થાય હોવું જ જોઈએ. તમે જે કહો ને અવકાશ છે, તમે સિદ્ધ થઈ ગયા. અવકાશને તો તમે સિદ્ધ કર્યું, અવકાશનું અસ્તિત્વ નક્કી થયું, પણ અવકાશનું અસ્તિત્વ કોને માટે સિદ્ધ થયું? અવકાશ કોને પ્રકાશિત થયું? તમે કહો અવકાશ છે, કાળ છે, સમજી, પર્વત છે, ફલાણું છે, તો આ બધું વસ્તુઓનું અસ્તિત્વ કોને સિદ્ધ થાય છે? એ તો હોવો જ જોઈએ ને, નહીં તો અસ્તિત્વ જ સિદ્ધ ના થાય. એટલે એ હોવો જોઈએ એ કેવી રીતે ખબર પડે? એના માટે વાસ્તવમાં તમારે કોઈ પ્રયત્ન જ નથી કરવાનો, કારણ કે તમે છો જ એવા કે સતત પ્રકાશિત થયા જ કરો છો. એટલે વાસ્તવની અંદર existence of everything is revealed to the one whose existence need not be proven. હા, આ પેલો રૂમ આપણે ખબર છે, મેં તને વાત કરી હતી ને પંચદશીના ક્લાસની, યાદ છે? હા, પંચદશીના ક્લાસ. શું પંચદશીનો ક્લાસ? એટલે આ તો વર્ષો પહેલાંનો ક્લાસ, ચોમાસાનો ક્લાસ. એની અંદર ત્યાં બુધવારે ક્લાસ લેતા હતા આપણે પંચદશીનો નારણપુરામાં. અને એક ચોમાસાનો ટાઈમ ને એવો વરસાદ પડ્યો, 3-3:30 જે પડ્યો છે, પણ જાણે કે સાંભેલા ધાર. કલાકની અંદર તો બધું આમ પાણી થયું ચારે બાજુ, આશ્રમમાં પાણી બધે ચારે બાજુ, નીકળી જ ના શકું. જે મારા સ્કૂટર લઈ જતો હતો એટલે. અને પછી હવે તો કારણ કે આ આપણા બધા મિત્રો એ તો બધા બહુ કુદરતના પ્રેમીઓ છે, એટલે એ લોકો તો નહીં આવ્યા ભણવા માટે, એ લોકો કુદરતને બધું જોવામાં પડ્યા છે. એટલે મેં કોઈકને ફોન કર્યો જે નજીકમાં રહેતું હતું, નારણપુરા જ્યાં આપણા ક્લાસ ચાલતા એની નજીકમાં. જરા જોઈ આવવાનું, કોઈ આવ્યું હોય તો હું નીકળું, નહીં તો પછી નથી નીકળતું. તો ગયા ત્યાં, અને ત્યાં જઈને પછી રૂમ જ એમણે ખોલ્યો. એટલે ખોલીને પછી વચ્ચે ઊભા રહીને એમણે કહ્યું કે સ્વામીજી કોઈ નથી આવ્યું. અરે મેં કહ્યું જુઠ્ઠું બોલો છો તમે? એક તો કે સ્વામીજી તમે મને કહ્યું કે અહીં જોવા આવો, અને હવે હું કહું છું એના પર શ્રદ્ધા નથી, તમને પ્રમાણમાં શ્રદ્ધા, શબ્દ પ્રમાણમાં શ્રદ્ધા નથી હવે, એમ કે. મેં કહ્યું જુઠ્ઠું એટલા માટે કે કોઈ નથી આવ્યું. સર્વનો અભાવનું અસ્તિત્વ સિદ્ધ કરનારો તો છે જ ને ત્યાં. ભાવ એ તો રહેલો જ છે ને, તમે પોતે જ, બરાબર ને? એટલે તમે કહો કે અવકાશ છે, આ છે, તે છે, ફલાણું છે, ન્યૂજર્સી છે, આમ છે, તેમ છે, પેલું જે કહું એ કહો, પણ એ બધાનું અસ્તિત્વ જેને સિદ્ધ થઈ રહ્યું છે એ તો હોવો જ જોઈએ. નહીં તો આ બધાનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરશે? તો એનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરે છે સ્વામી? એનું અસ્તિત્વ સિદ્ધ કરવા કોઈ નવો થોડો આવવાનો છે સાહેબ. તમે સ્વયં સિદ્ધ છો. વિચારો, તમારું અસ્તિત્વ સિદ્ધ કરનારું જ નથી કોઈ. તમારું અસ્તિત્વ આપોઆપ જ સિદ્ધ થાય છે, માટે જ તમને સત કહેવામાં આવ્યા. અને અસ્તિત્વ જેને સિદ્ધ થઈ રહ્યું છે એના માટે જ આ બધું જ્ઞાનનો વિષય બની રહ્યું છે. માટે એ કેવો હોવો જોઈએ? જ્ઞાન સ્વરૂપ ચિત્ત હોવો જોઈએ, સચ્ચિત. અને સચ્ચિત જે છે, જે વાસ્તવમાં બધાનું અસ્તિત્વ સિદ્ધ કરે, અવકાશથી માંડીને બધાનું, સમગ્ર જગતનું અસ્તિત્વ સિદ્ધ કરે, એવો સચ્ચિત કેવો હોવો જોઈએ? પૂર્ણ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. સચ્ચિદ આનંદ કહેવાય. કેવું સરળ, બોલો, એકદમ સીધું સિદ્ધ થઈ ગયું. સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ જે છે વાસ્તવમાં સત્ય વસ્તુ છે. એના ઉપર આ બધી વસ્તુ અધ્યારોપિત છે નેચરલી. સચ્ચિદાનંદ જ અસ્તિત્વ સિદ્ધ કરે છે, વાત કરી મેં તમને. એટલે તમે કહો અહીંયા કે સમજીએ આ શરીર અહીંયા છે, એ મિશ્રણ છે, કહો બતાવો. અહીંયા મિશ્રણ રહેલું છે, આ વસ્તુનું મિશ્રણ છે, અહીંયા બતાવો. થઈ ગયું. સત્ય મિથ્યાનું મિશ્રણ. આપણે વ્યવહાર જે કરીએ જાગ્રત કાળે, આપણને એમ કે હું જાગ્રત પુરુષ જ છું, એનાથી આગળ કશું નહીં. એ ખોટું. જેમ કોઈ કહી દે કે ઘડો જ નામની જ વસ્તુ છે, ઘડો જ ઠોસ વસ્તુ છે, તો કે ભાઈ ખોટી વસ્તુ છે, મિશ્રણ છે. ઘડો વાસ્તવમાં જેનાથી સિદ્ધ થાય છે, જેનું અસ્તિત્વ, ઘડાનું અસ્તિત્વ જેનાથી સિદ્ધ થાય છે, એ વસ્તુ તમારા જાણ બહાર રહે છે. હા, મિશ્રણ. જે લોકો મિશ્રણ રૂપે જાણે છે એ લોકો લગભગ વેદાંતની એ લોકો લગભગ સંસારની નદી તરી ગયા. ખાલી મિશ્રણ, કે બધું જ મિશ્રણ છે, સત્યમિથ્યાનું મિશ્રણ છે, એવું જેણે જાણ્યું એ લોકોએ પેલો વિવેક કરી દીધો. ખ્યાલ આવી ગયો તમને?
હા, વિવેક કર્યો. કયો? સત્ય મિથ્યાનો વિવેક થઈ ગયો. દેટ્સ ઇટ. પછી મિથ્યા વસ્તુ તો ખાલી દેખાવ જ છે, એવું એને જ મિથ્યા કહેવાય. માટે જે કંઈ છે કેવળ સત્ય વસ્તુ જ છે, બ્રહ્મ છે, આત્મા છે. બસ એવું ખાલી એ કહેવા માટે કહેવાનું છે. આ વ્યક્તિને નિષ્ઠ કહેવાય, નિષ્ઠા, અને બ્રહ્મનિષ્ઠા કહેવાય, આત્મનિષ્ઠા. એટલે ના ઘડો જ સત્ય વસ્તુ છે, આ શરીર જ સત્ય વસ્તુ છે. હું તો શરીર જ છું, હું તો મનુષ્ય જ છું, હું તો આવો જ છું, આ ભૂખ્યો છું, તરસ્યો છું, આ જ મારી સત્ય વસ્તુ છે. એ કહીએ કે હજુ વિવેક થયો નથી. જ્યારે સત્ય મિથ્યાનો વિવેક ન થાય ત્યારે મિથ્યાને સત્ય કહેવું એ બહુ સામાન્ય છે. રજ્જુ સર્પનું મિશ્રણ છે એવું ન જાણતા હોઈએ તો સર્પને જ સત્ય કહેવાના છે, બીજું શું. અને એ રીતે મિથ્યાને સત્ય કહીને પછી ચાલીએ ત્યારે પછી આને આપણે મોહ કહીએ, ભ્રમ કહીએ, અને એને કારણે તકલીફ થાય જ. સાપને જ સાચો કહી દીધો પછી તો તકલીફ થાય જ ને, ભય વગેરે ઉત્પન્ન થાય છે ને. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે કે વિવેક કરો, મિશ્રણ રહેલું છે. આને બીજે બધે વિવેક નહીં કરો તો ચાલશે, અહીંયા જ કરો વિવેક પહેલાં. એ ખરું, પણ સમજીએ આ સચ્ચિત જે છે તમે કહો છો એ પેલું આનંદપૂર્ણ, પણ એ જ છે ને. તમે અધ્યારોપ કરો તો તમારું માપ, એને જ અભિમાન કહ્યું. અભિમાન એટલે અભિતઃ માનમ, અભિતઃ માનમ, માનમ એટલે માપ. મા ધાતુનો અર્થ છે માપવું. એના પછી ગુજરાતીમાં માપ કરીએ છીએ આપણે, સંસ્કૃતમાં એને માનમ કહેવાય. માનમ એટલે માપ, મેઝરમેન્ટ. અભિતઃ માનમ, જે તમારી સન્મુખ, અભિતઃ એટલે સન્મુખ, જે તમારી સન્મુખ છે એના આધારે તમારું માપ. શું સન્મુખ છે સ્વામીજી? શરીર. આત્માની સન્મુખ એટલે આત્માની નજીક, આત્માથી અભિન્ન. આત્મા જે છે એના પર જાણે આવરણ આવી ગયું, હું સચ્ચિદાનંદ પર આવરણ આવી ગયું. એટલે હવે આ જે શરીર મન બુદ્ધિ જે અત્યંત નજીક અભિન્ન છે, જેમ માટી પર આવરણ આવી ગયું તો ઘડો જે માટીથી અભિન્ન છે એને જ સત્ય માનવા લાગ્યા. બસ એવી સ્થિતિ છે. એટલે પછી આ શરીર મન બુદ્ધિ જ આત્મા છે એમ કહેવા માંડ્યા આપણે. એને કહેવાય અભિમાન. એટલે મેં સચ્ચિદાનંદ હું છું એના આધારે માપ કાઢવાને બદલે શરીરને આધારે મારું માપ કાઢ્યું. અને શરીરને આધારે માપ કાઢો તો પછી કેવું આવે? આવડો. એટલે સમજો હું પૂર્ણ છું એ નથી ખબર પડતી. અરે પણ નથી ખબર પડતી તો એનો અર્થ કે હજુ પેલું શરીરને જ હાથમાં કહી રહ્યા છો. શરીર અધ્યારોપ છે તમારા પરનો, અને તમે વાસ્તવમાં અધિષ્ઠાન છો. તમારું તો માપ જ નથી. તમે તમારું માપ કાઢો છો એ તો આ ત્રણનો અધ્યારોપ કરીને. સ્થૂળ શરીરનો, ચાલો એકનો ગણો હમણાં, સ્થૂળ શરીરનો અધ્યારોપ કરીને, સૂક્ષ્મ શરીરનો અધ્યારોપ કરીને માપ કાઢો છો. હું આવો છું કે કયું, એટલે પછી વાસ્તવમાં અધૂરો જ થઈ ગયો, ઊણો પાળો થઈ ગયો. બાકી સચ્ચિદાનંદમાં કોઈ માપ જ નથી. જે અવકાશનું અસ્તિત્વ જેમાં સિદ્ધ થતું હોય, કાળ વધારે બધાનું અસ્તિત્વ, એનું માપ ક્યાં હોય? માટે આનંદ જ છો, પૂર્ણ છો. એનીવે, એટલે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. તમે ક્ષેત્રજ્ઞ છો. અને ભગવાન કંઈ ગજબ કહે છે, તું ક્ષેત્રજ્ઞ છો એમ નથી કહેતા. આ બધું ક્ષેત્ર છે, ત્રણ શરીરો ક્ષેત્ર છે, જ્ઞાનના વિષયો છે એવું નથી કહેતા. અને તું ક્ષેત્રજ્ઞ છું, એટલે મતલબ એ ક્ષેત્ર છે એ તો બરાબર, પણ તું ક્ષેત્રજ્ઞ છું એવું નથી કહેતા. આ સર્વ શરીરોની અંદર રહેલો ક્ષેત્રજ્ઞ ભગવાન કહે છે હું છું. અરે મારા તમે નહીં, હું છું. એટલે હવે સમજી ગયા? એ આત્માની વાત આવે ત્યારે ભગવાન કહે છે તું ને હું એક જ છે. ચિદાનંદ રૂપ શિવોહમ. આ નિર્વાણ ષટકમ આ વર્ષમાં હવે જવાનું નથી, બરાબર છે. એટલું બધું બોલી નાખ્યું છે એટલે હવે શું કરીએ, હવે જે છે તે છે. એટલે ઈશ્વરને મારી વચ્ચે ભેદ જ નથી. નહીં તો ભગવાને કહેવું જોઈએ આ તારા ત્રણ શરીરોને જાણનારો તું સચ્ચિદાનંદ તું છું, ક્ષેત્રજ્ઞ છું. ના ના ના, આ સર્વ શરીરો ભગવાન કહે છે તારું જ નહીં, આ તારા ત્રણ શરીરો જ નહીં, બધા જ શરીરોની અંદર બેઠેલો જે ક્ષેત્રજ્ઞ છે એ હું જ છું. મતલબ કે આ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ જ નથી. જીવ તમે તમારી જાતને જીવ ત્યારે જ કહો જો તમે ત્રણ શરીરોમાં તાદાત્મ્ય અભિમાન કરેલું હોય તો જ તમે જીવ, નહીં તો નહીં. એને તમે ક્ષેત્ર તરીકે જાણો. ઇદમ ક્ષેત્ર, ઇદમ આ રૂપે, અનાત્મ રૂપે, અધ્યારોપ રૂપે, મિથ્યા રૂપે.
જ્ઞાનના વિષય રૂપે અનુભવનો વિષય, જ્ઞાનનો વિષય કે અનુભવનો વિષય, અનુભવનો વિષયનો સ્થૂળ શરીરનો તમને અનુભવ, સૂક્ષ્મ શરીરનો અનુભવ, કારણ શરીરનો અનુભવ, એટલે અનુમાનની દ્રષ્ટિએ કારણ શરીરનું અનુમાન, માયાનું અનુમાન, આપણે કયું કાર્યનું મેં વાત થઈ ગઈ બધી. એટલે જો આ જાણતા હોઈએ તો આપણે વન્ડરફુલ જીવ કહેવાય, આ ન જાણતા હોઈએ તો આપણે વન્ડરફુલ નહીં. ઓકે. અને એટલે એનો અર્થ એવો થયો કે 3 શરીરોના જે બદલાવ વગેરે છે એ વાસ્તવની અંદર વ્યાપીને રહેલો હોવા છતાં હું અસંગ છું, મને કશું મને સ્પર્શતું નથી. અને 3 શરીરોનો તો ભાઈ 3 શરીરો જ ના હોત તો સારું થાય. 3 શરીરો ના હોત તો તમે જાણત કેવી રીતે? અત્યારે જાણો છો કેવી રીતે? સૂક્ષ્મ શરીર છે તો, અને સૂક્ષ્મ શરીર તમારું મન ક્યારે કામ કરે છે? જ્યારે સ્થૂળ શરીરમાં બેસીને કામ કરે છે. એટલે તો પછી આ શરીરો નથી હું એ પછી એનો ફાયદો શું છે બેટે? ફાયદો એટલો જ કે આ 3 શરીરો રૂપી વેશ પહેરીને તમે વ્યવહાર કરો છો. તમારી જે ઓળખાણ અપાય છે સપના પુરુષ કે સુષુપ્ત પુરુષ કે જાગ્રત પુરુષ, એવી જે તમારી આત્મા સચ્ચિદાનંદ જે ઓળખાણ જે છે એ વાસ્તવમાં કેવી છે? વેશ સહિતની ઓળખાણ છે. જેમ એક્ટરની વેશ પહેર્યા પછીની ઓળખાણ હોય રાજા વગેરે કે જે એનીવે. એટલે આ રીતે અહીંયા આ 3 શરીરો જે છે વાસ્તવની અંદર એ તો વેશ છે. વેશ પહેરીને જગત સાથે વ્યવહાર, જાગ્રત જગત સાથે વ્યવહાર કરવા માટે જાગ્રત એટલે કે સ્થૂળ શરીરનો વેશ પહેરવો પડે. સ્વપ્ન જગત સાથે વ્યવહાર કરવા માટે સૂક્ષ્મ શરીરનો વેશ પહેરવો પડે. અને કે આ પ્રાજ્ઞનો વેશ ભજવવા માટે, સુષુપ્ત પુરુષનો વેશ ભજવવા માટે કારણ શરીરનો વેશ. અને એ રીતે આનું નામ જ મોક્ષ, અર્થાત સંસારનો મને લેશ માત્ર સ્પર્શ નથી, અલ્પતાનો સ્પર્શ નથી, વગેરે વગેરે તમે કહી શકો. એ દ્રષ્ટિએ વાસ્તવમાં તમે મુક્ત છો. આનું નામ જ મોક્ષ. તમે મુક્ત હતા જ, પરંતુ આ અધ્યારોપ કરીને અધ્યારોપ કરીને પછી અધ્યારોપિત વસ્તુને જ આત્મા કહો, અભિમાન એ છે આપણું, એના આધારે પછી તમે તમારી જાતને બદ્ધ, જન્મ મરણથી બદ્ધ, કર્મોથી બદ્ધ વગેરે માનતા હતા. એટલે એ બંધન વાસ્તવમાં કેવું હતું? અજ્ઞાનમાંથી જન્મેલું હતું. એ તો મિથ્યા છે નહીં. ઈશ્વરને સારું છે, ઈશ્વરની ઉપાધિ આ માયા પડે એ સમષ્ટિ અજ્ઞાન, પરંતુ ઈશ્વરના પર એ આવરણ નહીં, માયા ઈશ્વરને વશ. અને એને કારણે ઇવન આ સમષ્ટિ અજ્ઞાન ઉપાધિ હોવા છતાંય ભગવાન એમ ના કે હું એક જીવ છું, કે આવો છું તેવો છું, કર્મથી બદ્ધ છું. માયા એને વશ છે, એને વશમાં લઈને તો ભગવાન અવતાર લે છે. મેં પણ તમને વાત કરી હતી. એટલે એને લીધે એ ભગવાનની આવરણ શક્તિ, માયાની આવરણ શક્તિ ભગવાનને માટે, ઈશ્વરને માટે નથી, પણ જીવને માટે જે આ છે આવરણ શક્તિ, કારણ શરીરની દ્રષ્ટિએ જ્ઞાનની કારણ આવરણ શક્તિ જે છે એના થકી હું સચ્ચિદાનંદ છું એ વસ્તુ મને ખબર નથી. અને પછી વિક્ષેપ શક્તિ થકી વાસ્તવમાં શું થાય? હું જીવ છું વગેરે પ્રકારનો અધ્યારોપ થાય. એટલે આવરણ અને શક્તિ ને વિક્ષેપ શક્તિનો ખેલ છે આ બધો. આવરણ આવી જવું, આવરણ એટલે વાસ્તવમાં તમે કહ્યું ને અજ્ઞાન, હું સચ્ચિદાનંદ છું એ પ્રકારનું વસ્તુ નહીં ખબર હોવી, અને ત્યારબાદ હું જીવ છું. આ 3 શરીરો સાથે તાદાત્મ્ય થઈ જવું. તાદાત્મ્ય અધ્યાસ એકચ્યુઅલી આપણે મેં હમણાં જ કહ્યું, અધ્યારોપ થઈ ગયો. એટલે જે મારું આ જેમ રજ્જુ પર આવરણ આવી જાય ને પછી તમે સર્પનો અધ્યારોપ કરીને આ સાપ છે કરો, એવી રીતે. પણ આ જ વસ્તુ અધ્યાસ ભાષામાં આપણે ભણી ગયા. અહમિદમ મમેદમિતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. અધ્યાસ ભાષ્ય જ કહ્યું. અને અધ્યાસ ભાષામાં આચાર્ય સમજાવ્યું કે કેવો અધ્યાસ છે. બસ હવે જે અધ્યાસ થયો પહેલાં શું હતું? અધ્યાસ થયો પહેલાં નામની વસ્તુ જ ના આવે ને. કારણ કે અધ્યાસ ના થયો હોત તો અધિષ્ઠાનને જાણતા હો. સર્પનો અધ્યારોપ થયો સ્વામીજી પહેલાં વાસ્તવમાં શું હતું? તો રજ્જુ જ હતું. તો તમને રજ્જુ ખબર હતી તો હવે તમે સર્પનો અધ્યારોપ કેવી રીતે કરો? એટલે આ અનાદિ. એટલા માટે પહેલો અધ્યારોપની વાત આવી હતી પ્રથમ અધ્યાયમાં, કે જે અનાદિ છે ત્યાંથી શરૂઆત થઈ. જીવ અને ઈશ્વર અનાદિ અધ્યારોપ. વ્યષ્ટિ જ્ઞાન પણ અનાદિ, સમષ્ટિ જ્ઞાન અનાદિ, માયા અનાદિ, કારણ શરીર અનાદિ.
આ તો બધું માયાને અંતર્ગત જ ગણાય. વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ આપણે પાડી જ ન શકીએ. માયા ત્રિગુણ ને અજ્ઞાન એ ત્રિગુણ, એક જ ત્રિગુણમાંથી જ એકચ્યુઅલી એટલું જ કે પેલું વિશુદ્ધ સત્વ અને આ મલિન સત્વ, બસ દેટ્સ ઇટ, આટલો જ ભેદ. પણ એ મલિન સત્વને કારણે બ્રહ્મ પર કે સચ્ચિદાનંદ પર આવરણ, અર્થાત પછી હું બ્રહ્મ છું એ પ્રકારનું ખબર નહીં હોવું અને હું જીવ છું, શરીર છું, મનુષ્ય છું વગેરે કહેવું. અને એટલે ત્યાં કહ્યું હતું પણ ખરું, સત્યાનંતે મિથુની કૃત્ય ઇદમ અહમિદમ મમેદમિતિ નૈસર્ગિક, જો નૈસર્ગિક લોક વ્યવહાર. ક્યારથી આવો પ્રકારનો અધ્યારોપ છે કે હું મનુષ્ય છું, આવું છું બધું? નૈસર્ગિક એટલે અનાદિ. અનાદિ એટલે જેનો ખરે આદિ જ નથી, જેની શરૂઆત જ નથી થઈ. મેં તમને સમજાવ્યું હતું કારણ કે શરૂઆત અનાદિ કાળથી અધ્યારોપ છે એવું નહીં, જે ખરેખર છે જ નહીં, જેની શરૂઆત જ નથી થઈ. જે વસ્તુની શરૂઆત થઈ હોય તમે કોક છે, બરાબર, તમે કોક ઘડો છે, કારણ કે તમે જોયું પહેલાં માટી હતી, હવે ક્યારે કોઈ કાળે ઘડાનું સર્જન થયું ને, એટલે ઘડાનો આદિ, ઘડાની શરૂઆત થઈ, આદિ એટલે શરૂઆત. તો તમે કયો ઘડો છે, પણ અહીંયા તો જેની શરૂઆત જ નથી થઈ. કેમ નથી થઈ શરૂઆત? છે જ નહીં ને ખરેખર તો એવું. એટલે આ ત્રણ પ્રકારના પછી અધ્યાસ, ત્રણ શરીરોનો મતલબ ત્રણ પ્રકારની ત્રણ શરીરોનો અધ્યાસ, એને તાદાત્મ્ય અધ્યાસ કહેવાય. એટલે હું છું સચ્ચિદાનંદ, પરંતુ સ્થૂળ શરીરનો અધ્યારોપ થયો એના કારણે હવે બેની વચ્ચે જાણે કે તાદાત્મ્ય થયું. જાણે કે ખરેખર એક તો મિથ્યા વસ્તુ છે ને એક સત્ય વસ્તુ છે, એનું તાદાત્મ્યનું મિશ્રણ બને જ નહીં ને. પણ હું સ્થૂળ શરીર છું એમ કહ્યું, એનો અર્થ કે સચ્ચિદાનંદ અને સ્થૂળ શરીરનું મિશ્રણ થઈ ગયું, ને સચ્ચિદાનંદની સત્યતા સ્થૂળ શરીરમાં જણાવવા માંડી, ને સચ્ચિદાનંદ જે બધા ગુણોથી પર એ વાસ્તવમાં, અથવા તો જે નિર્ગુણ એ વસ્તુ ગુણોવાળો જણાવવા માંડ્યો. જે વસ્તુ વાસ્તવમાં મરણ ધર્માથી જન્મ મૃત્યુથી પર, એ વસ્તુ જન્મ મરણવાળી જણાવવા લાગી. એવું એટલે તાદાત્મ્ય અધ્યાસ કહેવાય. ચાલો, એટલે પહેલું આ મિસ્ટેક થઈ. શેની ચર્ચા કરીએ છીએ આપણે? ત્રીજા અધ્યારોપ, જીવ સૃષ્ટિ. ત્રીજા અધ્યાયની અંદર ત્રીજો અધ્યારોપ, જીવ સૃષ્ટિ, એની ચર્ચા કરીએ છીએ. એટલે આ પહેલી ભૂલ થઈ ગઈ કે આ ત્રણ શરીરોનો અધ્યારોપ. પછી બીજું શું કે શરીરોના ગુણધર્મો જે છે એનો અધ્યારોપ થઈ જાય. એકવાર શરીરનો અધ્યારોપ કરો તો શરીરના ગુણધર્મોનો અધ્યારોપ થવાનો જ છે. એટલે એને ધર્મ અધ્યાસ કહેવાય છે. પેલું ધર્મી અધ્યાસ કે તાદાત્મ્ય અધ્યાસ કહો. હવે આ ધર્મ અધ્યાસ, ધર્મો એટ્રીબ્યુટ્સ બધા, એને સંસર્ગ અધ્યાસ પણ કહેવામાં આવે છે. ધર્મી અધ્યાસ, ધર્મ અધ્યાસ, તાદાત્મ્ય અધ્યાસ, સંસર્ગ અધ્યાસ, એક જ વસ્તુ. ધર્મી અધ્યાસ અને તાદાત્મ્ય અધ્યાસ એક વસ્તુ. ક્યાંક ક્યાંક આવું તાદાત્મ્ય અધ્યાસ આવે, ક્યાંક ક્યાંક સંસર્ગ અધ્યાસ આવે, તો આપણે માનવાનું સંસર્ગ અધ્યાસ એટલે ધર્મનો અધ્યાસ. તો ધર્મી એટલે શરીરનો અધ્યારોપ થઈ જાય મારા પર, તો પછી શરીરના ધર્મો જે છે, જન્મ મરણ વગેરે, મેં તમને કહ્યું પ્રમાણે પ્રારબ્ધ, એનો અધ્યારોપ મારા પર. એ રીતે, અને એ રીતે વાસ્તવની અંદર હવે શેની ઉત્પત્તિ થઈ? આ બધા તાદાત્મ્ય અધ્યાસને, તાદાત્મ્ય અધ્યાસથી જ પહેલાં શેની ઉત્પત્તિ થઈ ગઈ? આ વાસ્તવની અંદર અહંકાર, અહમપણું જન્મ્યું. ક્યાં? અંતઃકરણમાં. અંતઃકરણની અંદર અહંકાર જન્મ્યો. એની ચર્ચા આપણે ઘણી કરીએ જ છે. એટલે મનોબુદ્ધિ ચિત્ત અહંકાર, અહમપણું ઉત્પન્ન થયું. ક્યાં ઉત્પન્ન થયું? અહમ વૃત્તિ અને આ અહંકાર જે છે ક્યાં ઉત્પન્ન થયો? અંતઃકરણની અંદર. અને અહંકાર એ શું વસ્તુ છે? આત્મા અને આત્માનું મિશ્રણ. અંતઃકરણ અને પછી આગળ ગણવાનું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, એ બધું અહંકારમાં આવી જાય. અને બીજી બાજુ શું છે? આત્મા સચ્ચિદાનંદ શું ખરેખર તો? એટલે સચ્ચિદાનંદ અને આ શરીરોનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ, ગૂંચવાડો મતલબ શેમાંથી જન્મ્યો છે? મૂળ કારણ શું છે? અજ્ઞાનમાંથી. અજ્ઞાનની આવરણ શક્તિને લીધે હું સચ્ચિદાનંદ છું નથી ખબર. અને પછી આ શરીરો જે સન્મુખ છે, જે અત્યંત નજીક છે, એમાં આત્મબુદ્ધિ કરી. એટલે હવે આ વાસ્તવની અંદર આત્મા અનાત્માનું મિશ્રણ થઈ ગયું. ખરેખર તો શરીરોનો હું જાણનારો છું, સાક્ષી કહેવા, પણ ના, હવે હું શરીર જ છું એમ કહું છું. એટલે આ મિશ્રણ થઈ ગયું જાણે. એટલે અહંકાર જે છે આ રીતે સત્યાનુત મિથુનીકરણ,
સત્ય અને અનૃત એટલે જે મિથ્યા વસ્તુ છે એનું મિથુનીકરણ એટલે એમનું ભેગું થઈ જવું, આ રીતે ગૂંચવાડો થવો, એને અહંકાર કહેવાય. એટલે અહંકારની અંદર આ પ્રકારે વાસ્તવમાં, અને અહંકાર જન્મે પછી આગળ શું જન્મે? આપણે જીવસૃષ્ટિ એટલે શું કે વાસ્તવમાં ખરેખર સંસાર જે આપણે બધું નડે છે એ મૂળ વસ્તુ આપણને એ છે. આ બધું થયું એમાં આપણને કંઈ બહુ રસ નથી, બરાબર છે, થયું. પણ હવે જે કહે છે એ વસ્તુ વાસ્તવમાં એ ખરેખર આપણને નડે છે. એટલે આ અહંકાર ઉત્પન્ન થાય પછી શું ઉત્પન્ન થાય? તો કે મમકાર ઉત્પન્ન થાય. એકવાર તમે આ શરીર વગેરેને આત્મા કહેતા થઈ જાઓ પછી આ શરીરથી સંબંધિત જે આસપાસની વસ્તુ હોય એ બધાની અંદર પણ આત્મબુદ્ધિ ધીરે ધીરે પ્રસરતી જાય. એમાં ખાસ તો પહેલાં પત્ની, પછી આ બાળકો ને વગેરે વગેરે, માતા પિતા હોઈ શકે, ભાઈ ભાંડું વગેરે પણ હોઈ શકે. એ એટલે આ નજીકનું સર્કલ છે એમાં આત્મબુદ્ધિ આપણી પ્રસરે. શરીરમાં પહેલાં આત્મબુદ્ધિ આવી ગઈ, એને જ અહંકાર કહેવાય. પછી એમાંથી બહાર નીકળીને બીજે આ બધી આજુબાજુના લોકોમાં અહમ બુદ્ધિ આવી, એને શું કહેવાય? મમકાર કહેવાય. એટલે એટલા માટે આપણે કહીએ મારા પત્ની, મારા બાળકો વગેરે બધું કહીએ. ને અહંકાર મમકારને લીધે શું ઉત્પન્ન થાય આપણા મનની અંદર? રાગ દ્વેષ વગેરે બધું ઉત્પન્ન થાય છે. ક્રોધ, કામ, ક્રોધ. કારણ કે હું શરીર છું તો પછી શરીરને અનુકૂળ જે હોય એ વસ્તુ માટે રાગ જન્મે, શરીરને પ્રતિકૂળ માટે દ્વેષ જન્મે. સૂક્ષ્મ શરીર હું છું એમ કહું, હું સૂક્ષ્મ શરીર છું એમ કહું તો પછી મન વગેરે, દાખલા તરીકે મારા મનને અનુકૂળ હોય તેના માટે રાગ, મનને પ્રતિકૂળ હોય માટે દ્વેષ, ઇન્દ્રિયોને અનુકૂળ હોય માટે રાગ, ઇન્દ્રિયોને પ્રતિકૂળ માટે દ્વેષ. આ બધું ઉત્પન્ન થાય. અને એ રાગ દ્વેષ પૂરા કરવા એટલે ઈચ્છાઓ જન્મે. મતલબ અનુકૂળ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે, પ્રતિકૂળને દૂર કરવાની ઈચ્છા જન્મે, અને ઈચ્છામાં અવરોધરૂપ જે બને એના માટે ક્રોધે જન્મે. ઈચ્છા પૂરી થઈ જાય તો પછી લોભ જન્મે. એ રીતે આ રીતે બધું ઉત્પન્ન થાય. એક અહંકાર ઉત્પન્ન થયો આ રીતે, બરાબર ને? અહંકાર આત્મા અનાત્માનું મિશ્રણ. અહંકાર ચેતન જણાય છે, એમાં ચેતન એ વાસ્તવમાં આત્મા જ છે. આપણે તો નિષ્કર્મ સિદ્ધિમાં જરાક આમ ડિટેલમાં અહંકાર એટલે આપણે કહ્યું ચેતનવંતું મન, પણ એટલે ચૈતન્ય આવી ગયું ને અંદર. એટલે ચૈતન્ય અને અંતઃકરણનું મિશ્રણ. એટલે અને પછી અંતઃકરણથી આગળ બીજા બધા સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ પ્રસરીને સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીર અહીંયા સ્થૂળ શરીરને વ્યાપી રહ્યું એટલે સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ આવી. સમજી ગયા? એટલે આ રીતે અહંકારમાં તમે ત્રણેય શરીરો ગણી લો. કારણ શરીરમાં તો હોય જ ને અહમ બુદ્ધિ, તો જ સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ આવે નહીં તો ક્યાંથી? એટલે ત્રણેય શરીરોમાં આત્મબુદ્ધિ થવી એનું નામ અહંકાર, બરાબર છે. અને એમાં આત્મબુદ્ધિ થઈ એટલે પછી એની અનુકૂળતા પ્રતિકૂળતાવાળા વિષયો હોય એના પ્રત્યે રાગ દ્વેષને હાથે બધું પછી બીજું બધું જન્મે. અને એ રીતે સંસારની શરૂઆત થાય. ખાલી અહંકાર જન્મ્યોથી સંસ્કાર ન, પણ પછી આગળ થાય ને બધું રાગ દ્વેષ ને બધું, અને એ વસ્તુ સંસાર જન્મ આવે. એટલે એ અધ્યારોપ જે છે આ પ્રકારે એની ચર્ચા થઈ રહી છે કે સંસારનું કારણ જીવસૃષ્ટિ જે છે આત્મા ઉપર આ ત્રણ શરીરનો અધ્યારોપ થવો, એ ત્રીજા સ્તરનો અધ્યારોપ, અને કારણે અહંકાર મમકાર જન્મવો, અને પછી એમાંથી આ બધું રાગ દ્વેષ વગેરે બધું જન્મે, એને એ સંસારનું કારણ બને એ વસ્તુ કહે છે. એટલે આપણે ત્યાં અહીંયા કહ્યું પ્રત્યેક આત્મની, એટલે પ્રત્યેક આત્મા પર ઇદમ ઇદમ અયમ અયમ. ઇદમ એટલે આ ત્રણ શરીરો, અયમ એટલે આત્મા. અને આ રીતે ઇદમ ઇદમ અયમ અયમ. ઇદમ ઇદમ શા માટે કહો છો? ઇદમ જ કહો ને. ના, આ એટલા માટે કારણ કે ત્રણ શરીરો છે ને, એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એમ. ઇદમ ઇદમ અયમ અયમ. આ સ્થૂળ શરીર હું છું, સૂક્ષ્મ શરીર હું છું. અર્થાત પેલું વધારે સારું છે, હું સ્થૂળ શરીર છું, હું સૂક્ષ્મ શરીર છું, કે હું કારણ શરીર છું. હું કારણ શરીર છું એવું તો કદી નથી બોલતો. બોલો જ છું. સમજી? ખબર નહીં મારા કર્મો કેવા છે, ખબર નહીં મારા મનમાં એટલી બધી વાસનાઓ છે. આવો અર્થાત મારા કર્મો ખબર નહીં સમજી કેટલાક મારા કર્મો છે, મેં કેવા કર્મો કર્યા હશે ભૂતકાળમાં. આમ કરીને આપણે પેલા સંચિતનો નિર્દેશ કરીએ છીએ, સંચિત સાથે તાદાત્મ્ય અને વાસનાઓને ઘણીવાર નિર્દેશ કરતા હોય છે. એટલે એ રીતે, અથવા તો હું અજ્ઞાની છું, મને આ વસ્તુનું જ્ઞાન નથી, અથવા હું સચ્ચિદાનંદ છું, મને ખબર નથી. એ રીતે તમે અજ્ઞાનની સિદ્ધિ કરો, એક જ વસ્તુ છે. એટલે મને ખબર નથી, હું અજ્ઞાની છું, એટલે અજ્ઞાન સાથે તાદાત્મ્ય થયું કારણ શરીર સાથે. એટલે આ રીતે હું બેભાન હતો. જો આ તો બીજું કહી શકાય, હું સમજી બેભાન બની ગયો હતો.
ત્યારે કારણ શરીર સાથેનું તાદાત્મ્ય. ભાનમાં હોતો તો પછી તો વાસ્તવમાં સૂક્ષ્મ કે સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય. હું બેભાન હતો કહો, સમજી 3 દિવસ હોસ્પિટલમાં બેભાન રહ્યો, કારણ શરીર સાથે તાદાત્મ્ય. બ્લેન્કનેસ, કશું જ નહીં. બ્લેન્કનેસ એટલે સમજી શૂન્ય. ના, મેં તમને કહી દીધું છે, બધું અવ્યક્ત અવસ્થામાં, એ અવ્યક્ત દશા સાથેનું તાદાત્મ્ય તમારું. એટલે તમે જ્યારે કહો કે હું બેભાન હતો, ત્યારે વાસ્તવમાં શરીર સાથે તાદાત્મ્ય છે, કારણ શરીર સાથે. સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય હોતો મતલબ કે તમે અત્યારે ભાનમાં છો, તો પછી બેભાન તો બોલાય જ નહીં. એટલે આ રીતે કહી શકાય. એનીવે, એટલે આ 3 શરીરોમાં અભિમાન, મેં તમને કહ્યું ને, અભિમાન, અભિતઃ માન. બસ આ મેં મારું માપ કાઢ્યું. જે વાસ્તવિક માપ છે એ તો ક્યાંય જતું રહ્યું. એને બદલે 5 ફૂટ 8 ઇંચનો છું, આવો છું, તેવો છું, વગેરે વગેરે. અમુક પ્રકારના લાગણીઓ સાથેનું તમારું તાદાત્મ્ય વગેરે વગેરે. આમ કરીને તમારું માપ કાઢ્યું તમે. એટલે ઇદમ અયમ આરોપયતી. આ રીતે આ પ્રકારે આરોપ કરીએ છીએ. વિષય ઇતિ વિશેષતઃ, એટલે કે આ રીતે તાદાત્મ્ય ધ્યાસ સંસર્ગ ધ્યાસના રૂપની અંદર આવો વિશેષતઃ આરોપયતી. કેમ વિશેષતઃ આરોપયતી? એટલે વિશેષ અધ્યારોપ એવું કેમ બોલે છે? કારણ કે સામાન્ય અધ્યારોપ તો પેલો ઈશ્વર સૃષ્ટિ છે, બરાબર ને? એ સામાન્ય અધ્યારોપ. પહેલાં ઈશ્વરની સૃષ્ટિ જે છે, એટલે કે આ બધા જ નામરૂપો જગત, એ જગત એ અધ્યારોપ છે. શેના પરનો? એ જ બ્રહ્મ પરનો અધ્યારોપ છે. ઈશ્વર જે છે એ જ અધ્યારોપ, અનાદિ અધ્યારોપ. એટલે બ્રહ્મા અને સમષ્ટિ અજ્ઞાન માયા, એમાં સમષ્ટિ અજ્ઞાન શું? અવસ્તુ. અને બ્રહ્મ શું? એ વસ્તુ. વસ્તુનું મિશ્રણ. પછી એ ઈશ્વર જે છે એ જ અધ્યારોપ પહેલા સ્તરનો. એમાંથી પછી આગળ સૃષ્ટિ થઈ. એટલે કે પેલી જે માયા જે છે એ સમષ્ટિ અજ્ઞાન છે, એ જ એના 3 ગુણોમાંથી પંચમહાભૂતોને બધી આપણે વાત થઈ, 4 પ્રકારના જીવો ને આ બધું એ અધ્યારોપ જ છે ને. આ બધો કેવો કહેવાય અધ્યારોપ? સામાન્ય અધ્યારોપ. સૃષ્ટિ આવી એટલે તમારે અધ્યારોપ જ બોલવાનું. ઈશ્વર સૃષ્ટિ અધ્યારોપ, પણ સામાન્ય અધ્યારોપ. એની અંદર પછી આ બીજો વધારે અધ્યારોપ કે વ્યષ્ટિ જ્ઞાન થકી આપણે વાસ્તવની અંદર પોતાને આ 3 શરીરો જ હું કહું, અને પછી એમાંથી રાગ દ્વેષના અંતે બધું. એટલે જીવ સૃષ્ટિ, એટલે જીવ સર્જન કરે કે હું આ છું. પહેલાં કે 3 શરીરો હું છું, અને પછી વ્યષ્ટિ જ્ઞાન થકી, અને પછી વાસ્તવની અંદર શું? રાગ દ્વેષ વગેરે. કારણ કે અનેકવાર આત્મા કોને પછી આની અનુકૂળતા એ મારી અનુકૂળતા બને. કારણ કે હું આ જ છું, અને એ તો રહેવાનું જ છે. અનુકૂળ પ્રતિકૂળ વસ્તુ વાસ્તવમાં રહે. ચાલો, હવે આગળ 123માં એમાં એ જે હવે છે ને શું કરે? જુઓ, હવે આ 3 શરીરો જે અનાત્મા છે એની વાત કરીને કે હું આ સ્થૂળ શરીર છું, હું આ છું, બરાબર. એ વસ્તુ કે છે કે શ્રુતિ યુક્તિના અનુભવથી એ વસ્તુ પેલા જે અનાત્મા છે એને આત્મા કહીએ છીએ, એના માટે શ્રુતિ યુક્તિના અનુભવથી સમજાવે છે. બોલો, એટલે પહેલું અહીં 123માં કે છે અતિ પ્રાકૃતસ્તુ આત્મા વૈ જાયતે પુત્ર ઇત્યાદિ શ્રુતે સ્વસ્મિન ઇવ પુત્રે અપી પ્રેમ દર્શનાત પુત્રે પુષ્ટે નષ્ટે ચ અહમેવ પુષ્ટ નષ્ટ ચ ઇતિ આદ્ય અનુભવાત ચ પુત્ર આત્મા ઇતિ વદતી. જુઓ, એ કહે છે કે વાસ્તવમાં વ્યક્તિ આ પંચકોશ કે 3 શરીરો સાથે તાદાત્મ્ય અધ્યાસ, મતલબ આ 3 શરીરો જ હું છું, અથવા હું આટલો જ છું વગેરે, એ તો બરાબર છે. અને પછી કહ્યું આપણે કે પછી અહમ જે છે શરીરોમાં અહમ આ પ્રસર્યા પછી બહાર પણ પ્રસરે, પણ આપણે વાત કરી. એસ્પેશિયલી આપણા ફેમિલી રિલેશન જ્યાં હોય ત્યાં. અને એ વસ્તુ અહીંયા પહેલાં એ સમજાવે છે કે કેવી રીતે આ પ્રસરે છે. એટલે એ કહે છે કે દાખલા તરીકે વ્યક્તિ ગણી લઈએ અત્યારે કે વ્યક્તિ પરિણીત છે, એટલે પત્ની પણ છે અને બાળકો છે વગેરે વગેરે. એટલે હવે 3 શરીરોનો તો અધ્યારોપ આત્મા પર સચ્ચિદાનંદ પર કરી દીધો. એ તો ત્યાં તો મુશ્કેલી થવાની જ નેચરલી, કારણ કે જન્મ મરણ શરીરના તે મારા જન્મ મરણ થઈ જાય વગેરે વગેરે બધું. અને એની બધી મર્યાદાઓ મારી મર્યાદાઓ રૂપે દેખાય, એ ભૂલ થાય એવી. પરંતુ
આગળ જે પુત્ર જે છે એ પુત્રમાં પણ આત્મબુદ્ધિ પ્રસરી હોવાને કારણે એની સમસ્યાઓ પણ પછી મારી સમસ્યાઓ બને, એ એટલે સંસારની વૃદ્ધિ થાય એ રીતે એમ કે છે. અને એ વસ્તુ આપણે જોઈ જ શકીએ છીએ, વ્યક્તિ કહેતા જ હોય છે ને, એટલે ખરેખર તો અતિ પ્રાકૃત આવી વ્યક્તિ જે છે એ જેને બહાર પણ આ રીતે આત્મબુદ્ધિ પ્રસરેલી છે એના માટે શબ્દ વાપરે છે અતિ પ્રાકૃત. પ્રાકૃત એટલે શું? અત્યંત દેહાસક્તિ કહેવાય ને, કારણ કે દેહમાં આત્મબુદ્ધિ છે એ તો બરાબર છે, એટલે દેહમાં આસક્તિ હોય બરાબર છે, પરંતુ બહાર પણ એ પ્રમાણે આત્મબુદ્ધિ પ્રસરે, દેહ થકી જ પ્રસરે બરાબર છે. હું કહું કે આ મારા પત્ની છે કે મારા બાળકો છે, તો વાસ્તવની અંદર એનો અર્થ એવો થયો કે તમે એ તમારી ઓળખાણ આપી દીધી કે હું પતિ છું કે પિતા છું જે હોય તે, અને હું પતિ છું પિતા છું કહ્યું ત્યારે તમે સ્થૂળ શરીરનો જ નિર્દેશ કરી દીધો. સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય વગર કોઈ પતિ પિતા વગેરે તો બોલી જ ન શકે. એટલે અહીંયા તો આત્મબુદ્ધિ છે, દેહમાં આસક્તિ ખરી, પણ પછી બહાર આત્મબુદ્ધિ પ્રસરે અને એના બધી સમસ્યાઓ, એ લોકોની જે સમસ્યાઓ છે એ એમની સમસ્યાઓ એવો વિચાર જ ના આવે, એ બધી મારી સમસ્યાઓ છે એવો પ્રકાર કરીએ તો એનો અર્થ થયો કે તીવ્ર દેહ આસક્તિ કહેવાય. એટલે પ્રાકૃત પુરુષ એટલે શું? અજ્ઞાની, મતલબ કે આ ત્રણ દેહમાં આત્મબુદ્ધિ બરાબર. પણ અહીંયા આચાર્ય કહે છે અતિ પ્રાકૃત. અતિ પ્રાકૃત એટલે જાણે અત્યંત અજ્ઞાની, એટલે કે બહાર પણ આત્મબુદ્ધિ કરી અને એ લોકોના દેહને કે એમના પ્રારબ્ધને જે કંઈ સમસ્યાઓ હોય બધી મારી જ સમસ્યાઓ બની જાય એમ, એને અતિ પ્રાકૃત કહેવાય. અત્યંત તીવ્ર દેહાશક્તિ કહેવાય ને એમ, એ અહીંયા કહે છે. અને એના માટે અહીંયા ઉદાહરણ એક લે છે પુત્રનું, બહાર જે છે જેમાં આત્મબુદ્ધિ પ્રસરે એમાં પુત્રનું ઉદાહરણ લે છે. અને એ પુત્ર જે છે વાસ્તવની અંદર એમાં આત્મબુદ્ધિ થઈ બરાબર છે, તો એ વ્યક્તિ કેવી રીતે જસ્ટિફાય કરે છે બતાવે છે ગજબ, કે આ તો હોય જ ને સ્વામીજી, પુત્ર આત્મા જ છે, એમાં શું છે? દેહ બરાબર છે, આ દેહ તો આત્મા છે જ, હું જ છું આ, પરંતુ બહાર જે છે આ પુત્ર વગેરે એ પણ હું જ છું, આત્મા જ છે. એના માટે એ શ્રુતિનો આધાર લે છે, યુક્તિ આપણને આપે અને અનુભવોમાંય બતાવે અને એ રીતે સિદ્ધ કરે કે પુત્ર જે છે એ આત્મા જ છે. દેહ આત્મા છે એ તો બરાબર, ના ના ના, પુત્ર આત્મા જ છે એમ, સમજ્યા? એ વસ્તુ બતાવે છે. એટલે એ અહીંયા કહે છે. એટલે સંસ્કૃતની અંદર પુત્ર માટે શબ્દ છે તનય, એટલે તનુનો અર્થ છે શરીર, એટલે તનય એટલે જે આ શરીરમાંથી ઉત્પન્ન થયેલો છે એને તનય કહેવાય. શરીર એટલે તનુ સંસ્કૃતમાં, એ જે શરીરમાંથી જે ઉત્પન્ન થયો એ તનય કહેવાય. પણ શરીરમાંથી ઉત્પન્ન થયો તો બરાબર સમજીએ, એ તો અનાથ, ના ના ના, શરીરને આત્મબુદ્ધિ છે ને, એટલે હું એટલે કોણ? સ્થૂળ શરીર, એમાંથી જન્મેલો, એટલે કે આત્મામાંથી જન્મેલો જે છે એ આત્મા, એટલે હું જ જન્મ્યો છું. પુત્ર રૂપે કોણ જન્મ્યું છે? હું જ જન્મ્યો છું. અને એટલા માટે હવે વાક્યો છે આત્મની એવા આત્માનમ વહતી. એ જ્યારે જન્મ્યો એ પહેલાં વાસ્તવની તો મારી અંદર જ હતો બીજ રૂપે, એ પુત્ર મારી અંદર જ હતો. આત્મની એવા આત્માનમ વહતી, હું જ એને લઈ લઈને ફરતો હતો બીજ રૂપે. પછી એ બીજ જે છે મેં પત્નીમાં ટ્રાન્સફર કર્યું અને પછી એનો ગર્ભમાંથી જન્મ થયો. એટલે વાસ્તવની અંદર પહેલાં ક્યાં હતો? અહીંયા હતો. આ શું છે? આત્મા જ છે. આ આત્મા છે ને. કોના માટે? અજ્ઞાનીની વાત ચાલે છે ભાઈ, સમજો બરાબર. એટલે આ દેહ જ આત્મા છે, હું સ્થૂળ શરીર છું, અને એ સ્થૂળ શરીરમાં જ એ હતો, એટલે કે આત્મામાં જ હતો. અને પછી એને આ રીતે મારા પત્ની વગેરે દ્વારા એનો જન્મ થયો. એટલે ખરેખર કોણ જન્મ્યું છે? આત્મા જ જન્મ્યું છે. અને માટે પહેલાં મારો જ પાર્ટ હતો, આત્માનો જ પાર્ટ હતો, અને અત્યારે હવે પણ આટલું ભૂલી જાય છે વ્યક્તિ, કહે છે બધું બરાબર કહે છે, પણ અહીંથી બહાર ગયો, હવે એ આત્મા કેવી રીતે રહે? હુંની બહાર જતો રહ્યો તો હવે હુંની બહાર ગયો એ ઇદમ હોય, અહમની બહાર નીકળી ગયો ઇદમ કહેવાય કે પછી અહમ કહેવાય? એ વસ્તુ વિચારવા જેવી છે. અહમનીથી ભિન્ન થઈ ગયેલી વસ્તુ
હવે ઈદમ જ છે. એની ચાલો, એટલે છતાં એ આ પ્રકારના દેહાશક્તિને કારણે આ રીતે કહે છે. જેવી રીતે દશરથ રાજાને પણ આવી રીતે રામચંદ્ર, હવે એવું થયું કે વર્ષો સુધી હવે એક રાજા, વિચાર કરો, સમ્રાટ, આ બધા તો રઘુકુળના રાજાઓ એટલે કેવા હતા બધા. એ દશરથ એ પહેલાંના બધા દિલીપ ને રઘુ ને બધા એ બહુ, પરંતુ દશરથ રાજાએ આટલું મોટું એમ્પાયર અને એક પણ બાળક નહીં, અને વર્ષો સુધી નહીં. અને પછી પેલો કોઈકે સલાહ આપી પુત્ર કામેષ્ટીને એમણે કર્યો, અને ખરેખર દીકરા મળ્યા ને એમાં પાછો સૌથી મોટો રામ. એટલે હવે તમે સમજી શકો છો, જ્યારે બાળકનો જન્મ માતા પિતાની પણ પતિ પત્ની ઘણા વર્ષો સુધી પ્રયત્ન કરે અને ન જન્મે બાળક, અને પછી જ્યારે બાળક જન્મે કોઈ દૈવ વશાત કોઈક ઉપાયને કારણે, પછી એ પુત્રમાં બહુ જ આસક્તિ હોય, તીવ્ર આસક્તિ હોય ઘણા વર્ષો. એટલે એ રીતે અહીંયા પુત્ર કામેષ્ટી કર્યા પછી જ્યારે આ જન્મ્યા બધા, ત્યારે દશરથ રાજાને તીવ્ર આસક્તિ. તમે વિચાર કરો, રામચંદ્રજી ગયા તો એમના પ્રાણ જતા રહ્યા. એટલે કેટલું બધી આત્મબુદ્ધિ હશે. એનીવે, એટલે શાસ્ત્ર, અને પાછું શાસ્ત્ર સપોર્ટ કરે છે. શું કહે છે શાસ્ત્ર? આત્મા વૈ જાયતે પુત્ર. આત્મા જ આ દીકરાના રૂપમાં જન્મે છે. એટલે દીકરો એટલે અહીંયા સ્વામીજી તમે અહીંયા પછી અમે બધી દીકરીઓ અહીંયા સંતાનના રૂપે એમ કે સમજવાની વસ્તુ છે. દીકરા રૂપે જ જન્મે છે સ્વામીજીને, અમે દીકરીઓ બધી ખોટી, દીકરીઓનો કોઈ કિંમત નહીં, એવું બધું નથી કહેવાનું. હશે સંતાન. પણ અહીંયા પેલું વાક્ય આત્મા વૈ જાય તે પુત્ર છે, એટલે હું પુત્ર બોલું છું. પુત્રી એ કહી શકો તમે. ગમે તે બાળક માટે ગમે તે સંતાન હોય, પુત્ર હોય પુત્રી હોય જ ને આસક્તિ. એમાં ક્યાં શંકા જ છે? એ તો જોવા મળે જ છે, મા બાપ જે પણ હોય જ. એનીવે, એટલે કે છે જુઓ, તમે કહો છો કે આ પુત્રમાં પણ આત્મબુદ્ધિ થઈ ગઈ છે, બરાબર જ છે ને કે છે. કારણ કે એ જ પહેલાં મારામાં જ હતો, આત્મામાં જ હતો, અને પછી હવે આ રીતે જન્મ્યો છે, તો એ આત્માનો જ જન્મ થયો છે ને. પુત્ર પુત્રી જે પણ હોય, માટે શ્રુતિનો આધાર છે. પુત્રમાં આસક્તિ હોવી, આત્મા માટે આસક્તિ છે કે નહીં? અને આત્મા માટે આસક્તિ કેમ છે? આત્મા માટે આસક્તિ છે, આત્મા પ્રિય છે, બરાબર છે ને. આત્મા પ્રિય છે, એમાં કોઈ કન્ડિશન છે? કોઈ કન્ડિશન નથી. આત્મા પ્રિય જ છે. આ સ્થૂળ શરીર જ આત્મા છે, માટે આ સૌથી પ્રિય છે. અને પેલો ત્યાં અંદર જ હતો, પેલી જે પણ અંદર જ હતો પહેલાં, અને પછી એ જ બહાર આવે છે, તો પછી હોય જ ને. હવે સ્વામીજી એમાં શા માટે ન હોય? અને જુઓ, શ્રુતિનો આધાર આપીએ મેં તમને કે પુત્રમાં આસક્તિ કેમ છે. તો આત્મા માટે આસક્તિ છે, અને આત્મા માટે આસક્તિ છે કારણ કે આત્મા માટે આસક્તિ છે. આત્મા પ્રિય છે કેમ? કારણ કે આત્મા પ્રિય છે. કારણ અપાય, આત્મા આનંદ સ્વરૂપ છે. પણ એ તો અહીંયા કે સ્થૂળ શરીર જ આત્મા છે. સ્થૂળ શરીરમાં પ્રિય છે જ આપણને. સ્થૂળ શરીરની પ્રિયતા જોવી હોય તો જુઓ, લોકો પેલા અહીંયા અમેરિકાની અંદર પેલા નેઇલ ડ્રેસિંગ કરનારા લોકો, એવો મેં એક શોપ જોઈ ન્યૂજર્સીમાં, કે ખાલી નેઇલ જે છે એને બધા સરખા કરવા, એના પર આમ રંગ કરવો, એને ગુલાબી બનાવવા કે જે બનાવવા આવતા હોય, હજારો ડોલરો ખર્ચતા હશે લોકો આને સરખું કરવા માટે, અને અહીંયા સરખું કરવા, ખબર નહીં હવે જે હોય બધું. એટલે બધી વસ્તુ અહીંયા તો છે નહીં, પણ આ જેને હોય એને પાછું એ સરખું કરવું હોય, કેટલું બધું હજારો ડોલરો ખર્ચે છે લોકો. બ્યુટી શોપમાં બીજું કશું જ નથી. સ્થૂળ શરીર જે છે એમાં તીવ્ર આસક્તિને કારણે એને એ સ્થૂળ શરીરની સુંદરતા એ મારી સુંદરતા છે એવું ગણીને પછી થાય છે. એનીવે, એટલે જે વાસ્તવિક આત્મા છે એમાં જ ખરેખર તો આસક્તિ હોવી જોઈએ. એ આમ તો આત્મા માટે જ આસક્તિ છે, પરંતુ સ્થૂળ શરીરમાં ને આત્મા કહેવાને કારણે એમાં આસક્તિ જણાય છે. ચાલો, એનીવે, એટલે શ્રુતિનો એણે આધાર આપી દીધો પુત્ર માટે આસક્તિ માટે. આત્મા ભાઈ પુત્ર નામાસી. આત્માને જુઓ, શ્રુતિ કહે છે કે આ પુત્રનું બીજું નામ આત્મા છે, કારણ કે મારામાં જ હતો અને મેં મારામાંથી જ હતો. પછી લોજિક આપે છે, યુક્તિ કહે છે પુત્રમાં આસક્તિ માટે કે બધા જ લોકો પોતાને અત્યંત પ્રેમ કરતા હોય છે, અને મારો પ્રેમ મારા દીકરા માટે જે છે એ વાસ્તવમાં મારા દીકરા પ્રત્યેનો પ્રેમ એ મારા પ્રત્યેનો જ પ્રેમ છે. અને મારા પ્રત્યેનો પ્રેમ તો તીવ્ર જ હોય છે બધાને. આત્મા પ્રત્યેનો પ્રેમ બધાને તીવ્ર હોય છે, અને એ મારામાંથી જ આવ્યો છે, એટલે મારો જ ભાગ છે, તો હું જ છું. તો પછી એના માટે એટલી જ આસક્તિ હોય કે ના હોય? ઇનફેક્ટ મારા કરતાં મારા દીકરા વધારે આસક્તિ હોય.
બરાબર છે. આવું જ હોવું જોઈએ. અને માટે જ કહેતા હોય છે લોકો, સમજ મને આશીર્વાદ આ નહીં આપો તો ચાલશે, મારા દીકરાને આશીર્વાદ આપો. હા, મારો દીકરો હમણાં હવે એનો ઇન્ટરવ્યૂ આવે છે, એને આશીર્વાદ આપો, મને આશીર્વાદ નહીં આપો તો ચાલશે. એમ કરીને દીકરા કે દીકરી જે હોય એમાં આસક્તિ તીવ્ર બતાવે છે. એનીવે, એટલે સસ્મિન ઇવા અપી પુત્રે અપી પ્રેમ દર્શનાત, પોતાના માટે જેવો પ્રેમ હોય એવો જ પુત્રમાં પણ પ્રેમનું દર્શન થાય છે. એટલો જ ઇન્ટેન્સ લવ હોય છે. અને પછી આગળ અનુભવની પણ વાત કરે છે કે અનુભવમાં પણ તમે આ વસ્તુ જોઈએ છે. શું જોઈએ છે આપણે? એટલે કે વાસ્તવમાં પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. જ્યારે દીકરાનો વિકાસ થઈ રહ્યો હોય, કેરિયરની અંદર કોઈક સારી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું અને ભણ્યો સરસ, અને એમાં પછી એને સરસ નોકરી પણ મળી, અને આ રીતે એનો વિકાસ જ્યારે આમ થઈ રહ્યો હોય, પુષ્ટ એટલે આવો વિકાસ, તો આપણને થાય મારો વિકાસ થયો છે. પિતાને એમ થાય મારો વિકાસ થઈ રહ્યો છે. પેલો દીકરો રાજી થાય અને સારી કંપનીમાં જોબ મળે એના કરતાં તો પિતાજી વધારે રાજી થાય જ્યારે સમાચાર મળે થાય જ. એટલે પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ અનુભવ, પુત્રે નષ્ટે અહમ પુષ્ટ. નષ્ટે એટલે ચાલો એને કંઈક, એને બિચારાને તકલીફ, કંઈક શારીરિક તકલીફ હોય કંઈક થયું, કંઈક બીજી બિચારાને તકલીફ પડી, અને કંઈક નોકરીમાં કોઈક બોસ સારો ના મળ્યો, ફલાણું ઠીકણું, અને તમને આવીને વાત કરે ઘરમાં, પિતા છો એટલે તમને વાત કરે કે મારે જ્યારે બહુ આ તકલીફ છે, અને કદાચ ખબર નહીં બધાને આજકાલ છૂટા બહુ કરે છે. અહીંયા તો અમેરિકામાં તો આજકાલ ઢગલો હજારો લોકોને એક સામટા છૂટા કરે, એમેઝોન ને ગૂગલ ને ફલાણા ઢીકણા ટેસ્લા બધામાંથી, બધાને હજારોની સંખ્યામાં. એટલે આપણો દીકરો ટેસ્લામાં હોય તો આપણને, અને દીકરો કહે કે ભાઈ મારો વારો એ આવી શકે, જો કદાચ એમ કે ડેડ મારો વારો એ આવી શકે, અને જે હજુ નથી આવ્યો, અને દીકરાને તો હોય કે મને એ તો આ બધા બહુ ટેક લોકો હોય છે ને, બધા આપણા દીકરા દીકરીઓ બધા ટેક, એ લોકોને ખબર છે કે થોડા દિવસનો આરામ વચ્ચે મળશે, પછી પાછી બીજે મળવાની જ છે, મળી જ જાય છે. પણ દીકરા કરતા હોય પિતાજીને સમાચાર મળ્યા પછી પિતાજીને ઊંઘ નથી આવતી. એટલે કે પુત્રે નષ્ટે અહમ નષ્ટ. નષ્ટ એટલે આ પ્રકારની ચિંતા. અથવા દીકરો કહે કે સ્વામીજી, દીકરો એમ કે પિતાજી મારે, સ્વામીજી નહીં, પિતાજી મારે વાસ્તવમાં મારી એક્ઝામ બરાબર, આ પર્ટિક્યુલર એક્ઝામમાં આઈ ડોન્ટ થિંક આઈ હેવ ડન ગુડ, મને નથી લાગતું મેં સારું કર્યું હોય. ખલાસ. દીકરા કરતાં ચિંતા પિતાજી ઊંઘ જ ના આવે. બરાબર. એટલે પુત્રે નષ્ટે અહમ પુષ્ટ, આવો પ્રકારનો અનુભવ છે. પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. અને આ બધી ચિંતાઓ બતાવે છે કે જાણે કે ખરેખર મેં જ એક્ઝામ આપી હોય ને મારે, હું હવે ફેલ થવાનો હોઉં એવું મને લાગે. એનો અર્થ એવો થયો કે દીકરામાં આત્મબુદ્ધિ છે. દીકરો ફેલ થવાનો હોય ને દીકરાની ચિંતા બધી હોય, મારી ચિંતા, તો બતાવે છે કે દીકરો જ આત્મા છે. એ રીતે વાસ્તવની અંદર પહેલાં આ વાત કરી. શું વાત કરી? કે બહાર જે આત્મબુદ્ધિ, મમકાર આપણે કહ્યું, આત્મબુદ્ધિ, એના માટે શ્રુતિ યુક્તિના અનુભવ બતાવે કે એ તો હોય જ. પત્ની, બાળકો કે ભાઈ ભાંડું, જે પણ મોટે ભાગે પત્ની અને બાળકો, એ મોટે ભાગે એની અંદર જે આત્મબુદ્ધિ હોય એના માટે કારણ આપ્યું. શ્રુતિ યુક્તિ અને અનુભવ ત્રણેય બતાવ્યું. હા, શ્રુતિ યુક્તિ મેં તમને કહી દીધી ઓલરેડી કે જો આત્મા માટે જ પ્રેમ હોય એવું શાસ્ત્ર કહેતું હોય, અને આ મારો જ ભાગ હતો પહેલાં, અને મારામાંથી જ આવ્યો છે છેવટે તો પછી જો આત્મા માટે પ્રેમ હોય તો મારામાંથી આવેલો છે તો એ હજુ આત્મા જ છે, માટે એના પ્રત્યેનો પ્રેમ મારા પ્રત્યેનો પ્રેમ જેવો જ પ્રેમ હોય. લોજિક. અને એ રીતે શ્રુતિયુક્તિ અનુભવથી આ વસ્તુ સિદ્ધ કરી. બરાબર છે. પરંતુ હું કોણ છું? ગઈકાલે જ જોઈ ગયા, અસંગોહમ. હું તો અસંગ ચૈતન્ય છું, મારાથી અન્ય કશું નથી. પણ એ વસ્તુ નથી ખબર. પછી આ સંબંધો આવ્યા, દેહ સાથે સંબંધ આવી ગયો, સત્ય મિથ્યાનો સંબંધ, અને એ દેહ થકી બહાર સંબંધ, બધું મિથ્યા. પરંતુ આવું ન ખબર હોય તો આ બધું સત્ય. દેહ સાથેનો સંબંધ સત્ય, એટલે કે હું જ દેહ છું એમ, તાદાત. અને પછી દેહ થકી બહાર પણ. ખ્યાલ આવે? એટલે આ બધું આપણને લાગે સત્ય, બિલકુલ સત્ય લાગે કે આવું જ હોય ને સ્વામીજી, આવું જ હોય ને એમ. પરંતુ મૂળ મુદ્દો પેલો અજ્ઞાનનો હતો કે હું તો અસંગ ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય, ચિદાનંદ છું, પણ ન ખબર હોય
તો પછી આ રીતે દેહમાં આત્મબુદ્ધિની રીતે બધું આગળ વધે એમ. એટલે અહીંયા આ રીતે શ્રુતિયુક્તિ અનુભવ પ્રમાણથી બતાવ્યું કે બહાર મમકાર કે આસક્તિ જે છે એનું કારણ. એટલે આ થયું જીવ સૃષ્ટિનો પહેલો ભાગ. અને પછી હવે આગળ કહેશે કે ચાલો બહાર જવા દો, આ સ્થૂળ શરીર જ આત્મા છે, એના માટે શ્રુતિયુક્તિનો અનુભવ એ વસ્તુની ચર્ચા કરશે કે હું સ્થૂળ શરીર છું, એના માટે કારણ શ્રુતિ જ કહે છે કે હું સ્થૂળ શરીર જ છું, અને યુક્તિથી બતાવશે કે હું સ્થૂળ શરીર જ હોઉં ને, અને અનુભવમાં પણ બતાવશે કે આ તો બધાનો અનુભવ જ છે કે હું સ્થૂળ શરીર છું એમ. એ વસ્તુની વાત કરશે. અને એ રીતે પછી સૂક્ષ્મ શરીર પણ હું છું એ રીતે. અને પછી આ બધાને કારણે શું જન્મે, તો કે સંસાર જન્મે. એમ કરીને આ જીવ સૃષ્ટિની અત્યારે ચર્ચા ચાલે છે બધી, અને એમાંથી સંસાર, અને પછી છેવટે ચોથા અધ્યાયની અંદર અપવાદ કે ના વસ્તુ સત્ય નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.